તો ગુતરડીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું. એસઓજીની મોટી કાર્યવાહી. ખેતરમાંથી 23 ગાંજાના છોડ જપ્ત કરાયા. ₹9.90 લાખનો મુદ્દામાલ ઝડપાયો. 2 ખેડૂત ભાઈઓની અટકાયત કરાઈ. સમાચારમાં આગળ વાત કરીએ છીએ વડોદરાની. તો જે હિસાબે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ગુતરડી ગામમાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરીને ખેતરમાં ઉગાડવામાં આવેલો લીલો ગાંજો ઝડપી પડ્યો છે. મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અન્ય પાકની આડમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ તરીકે ગાંજાનું વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું હતું. રેપેઝલની ટીમ દ્વારા તપાસમાં આ ગાંજાની પુષ્ટિ કરવામાં આવી હતી અને ખેતરમાંથી 23 મોટા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે 19.8 કિલોગ્રામ અને કિંમત આશરે ₹9.90 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુતરડી ગામના ખેડૂત ભાઈઓ નરવત ભુલા પરમાર અને લક્ષ્મણ ભુલા પરમારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.